વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી। યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિતોએ નિયમિત યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। વિશ્વ યોગ દિવસના અવસરે વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ જીવન જીવવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ છે જે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવી રહી છે। યોગના નિયમિત અભ્યાસથી તણાવમાં ઘટાડો થાય છે, એકાગ્રતા વધે છે અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે। કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના મહત્વનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। जिन लोगों को पीठ की अकड़ की समस्या हो उन्हें अपनी शाखा लेकर रूम को जोड़ना चाहिए। अब वज्रासन में बैठ जाए, घुटनों के बल खड़े हो जाए, हाथों को कमर पर इस प्रकार रखें कि सामान्य रूप से श्वास प्रश्वास करते हुए इस स्थिति में 10 से 30 सेकंड तक रुकें। इस योगाभ्यास